તમામનું પોલીસ દ્વારા પાલ પોલીસ સ્ટેશન દ્વારા હું આપનું હૃદયપૂર્વકથી હાર્દિક સ્વાગત કરું છું અને તમે અહીંયા આવ્યા એ બદલ હું આપને શુક્રગુજાર કરું છું કે તમે એક ઘર હાઉસવાઈફ હશો અથવા તો કોઈક નોકરી પર જતા હશો પણ બહારનો ધ્યાન બહાર શું થઈ રહ્યું છે અમારે ત્યાં એવા કેસીસો આવે છે કે જે અમે તમને બતાવવા માટે આવ્યા છે કે ખાસ કરીને બચ્ચાઓની કેર કેવી રીતના લેવાની. સુરત સિટીના અંદર તમે કદાચ જોયું હશે 10 વર્ષ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં 3 વર્ષની દીકરી સાથે બળાત્કાર થયેલો હતો અને બળાત્કાર કરીને એને મારી નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સેફ હોમ સેફ સ્ટ્રીટ એટલે કે તમે જે ઘરમાં રહો છો એ ઘર અને શેરી સુરક્ષિત હોવી જરૂરી છે. ત્યાર પછી અમે હરેક નગર પ્રાથમિક સ્કૂલ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય દરેક જગ્યાએ જઈએ છીએ, કોલેજોમાં જઈએ છીએ અને અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરી રહેલા છે કે જેને અમે કહીએ છીએ ગુડ ટચ અને બેડ ટચ. જે તમે બચ્ચાઓમાં ડર પેદા કરો છો કે પોલીસથી તમે આમ કરશો તો પોલીસને બોલાવીશ, પોલીસ તમને પકડીને લઈ જશે, એના બીકે છોકરાઓ ડરે છે અમુક. એટલે પહેલે તો અમે પોલીસનો ડર કાઢી નાખીએ છીએ બાળકોમાંથી કે તમારે પોલીસથી ડરવું નહીં. પોલીસ હંમેશા ગુનેગારને પકડે છે, સારા વ્યક્તિને પકડતી નથી અને કદાચ જો બાય ચાન્સ પકડમાં એમને લીધો હોય તો એમનું કાઉન્સેલિંગ કર્યા બાદ એને છોડી પણ દે છે. દરેક જગ્યાએ હું તો લગભગ મારું કામ જ આ છે ફિલ્ડ વર્ક કરવાનું. બાળકો, દીકરીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝનના કાઉન્સેલિંગ કરવાના, અવેરનેસ કરવાના. મેં જેટલા અત્યાર સુધી અવેરનેસ કર્યા છે એના અંદર બાળકોની સાથે જે જાતીય સતામણી, જે પોક્સો એક્ટ કહીએ છીએ આપણે કે જે 18 વર્ષથી નીચેની દીકરી અથવા દીકરા સાથે બળાત્કાર થાય છે તો પોક્સો લાગુ પડે છે. કદાચ એને કોઈ વ્યક્તિ અડપલા કરે છે